ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તરીકે સતત બીજી વખત ઉદ્યોગપતિ તેજાભાઈ કાનગડની વરણી કરવામાં આવી હતી। આજે વિદાય લેતા પ્રમુખ મહેશભાઈ પુંજની કામગીરીને બિરદાવી તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી। 25 સભ્યોનું બળ ધરાવતા આ નવી બોડીની રચના કરવામાં આવી છે। અમૃતકાલ તરફ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ગૌરવ જવાબદારી અને વિકાસની નવી યાત્રાના સંકલ્પ સાથે વર્ષ 2026 માટે નવી કાર્યકારી ટીમની રચના કરવામાં આવી હતી। ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વર્ષ 2026 માટે નવી કારોબારી ટીમની જાહેરાત કરાતા સંસ્થાના પ્રમુખ તરીકે તેજાભાઈ કાનગડની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે દીપક પારેખને ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। ચેમ્બરના માનદ મંત્રી તરીકે મહેશ તીર્થાણી, સહમંત્રી તરીકે જતીન અગ્રવાલ અને ખજાનચી તરીકે કૈલેશ ગૌરની નિમણૂક કરવામાં આવી છે। આ તકે પ્રમુખ તેજાભાઈ કાનગડને ઠેર ઠેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે। પ્રમુખ તેજાભાઈ કાનગડે ચેમ્બર ઓફ કોમર્સના 25 સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આપ શ્રીને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે ફરી એકવાર નિયુક્તિ કરવામાં આવી છે, તો તે વિશે આવનાર સમયની આપની વિચારધારા અને આપ લોકોને શું સંદેશો આપશો? એક તો આપણા ગાંધીધામ ચેમ્બરના ટોટલ મેમ્બરનું ધન્યવાદ કે આપણી પેનલના 25 મેમ્બર બિનહરીફ થયા છે, અને બીજું કે આ જે પેનલમાંથી 25 માંથી જે મારી પર પાછો વિશ્વાસ મૂકી અને જે નિમણૂક કરી તે બદલ ખૂબ જ આભાર। આપણું આયોજન એમ છે કે ગાંધીધામ ચેમ્બરને હજી વધારે ઊંચાઈ ઉપર લઈ જઈએ અને જે કાર્યો બાકી છે, જે મહેશભાઈના ટર્મની અંદર જે રજૂઆતો કરેલી છે અને જે કામ અધૂરા છે એ કામને આગળ વધારવા, ખાસ કરીને ગાંધીધામની કનેક્ટિવિટી, જે કચ્છની કનેક્ટિવિટીનો બહુ જ પ્રોબ્લેમ છે, જેની અંદર કોસ્ટલ રોડ માલિયાવાળો ફ્લાઇટની કનેક્ટિવિટી માટેની નવી બીજી ફ્લાઇટો મળે તેના માટે રેલવેમાં ઘણી બધી ગાડીઓની જરૂરત છે, જેના આપણે રજૂઆતો કરશું અને આગળ એમનું આયોજન બધું જોઈ અને આગળ કરતા રહેશું। ડેવલપમેન્ટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કચ્છ માટે કેમ વધારેમાં વધારે આવે, બંને પોર્ટ છે, બંને પોર્ટમાં બી કેવી રીતે આજે કંડલા પોર્ટે, દીનદયાલ પોર્ટે 150+ કરી મૂક્યું, તો એમને બી ધન્યવાદ। આ સુશીલ કુમાર શ્રી જે આપણા ચેરમેન છે એમની આગળ દ્રષ્ટિ છે કે 170 કરવું છે, અને અમને શ્યોર આશા છે કે 170+ થઈ જશે। એવી જ રીતે આગળ આપણે કચ્છની આખા કચ્છ માટેનું કેમ ડેવલપમેન્ટ વધારે થાય, જેમ કે ટુરિઝમ છે, તો ટુરિઝમનો એક મોટો સ્કોપ છે। હમણાં જ જેમ આપણા પ્રધાનમંત્રી શ્રીએ આજ કી બાતમાં હમણાં જ એમણે ગયા રવિવારે જ કીધું હતું કે ભાઈ કચ્છને ઘોરડોને હજી કેમ વધારે મળે એવી રીતે કરશે। તો એના માટે અમારી હમણાં જ અમે માંગણી કરી છે ટ્રેન માટેની કે ભાઈ નલિયાની ટ્રેન આગળ જાય અને ઘોરડો સુધી જાય, જેનાથી પબ્લિકને ટુરિઝમને વધારે મળે। ધોરાવીરાને બી ડેવલપમેન્ટ કેમ વધારે થાય એના માટે કોશિશ કરશું। અને ટોટલ જે મહાનગરપાલિકા થઈ છે, અત્યારે આપણા કમિશનર જે છે એ બહુ જ ઉત્સાહી છે અને આગળ કેમ જલ્દી કામ અને કેમ ડેવલપમેન્ટ થાય એના માટે એની સાથે મિટિંગો કરી, આયોજન કરી અને કામ કરશું।